એન્જિનિયરિંગ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જીના ચેપ્ટર નંબર 2 એટલે કે ફેઝ ડાયાગ્રામ ઉપર. હવે જ્યારે પૃથ્વીના પેટાળમાંથી આપણે કોઈ પણ ખનિજ તત્વને બહાર કાઢીએ અને તેને આપણે જે મટીરિયલ જોઈએ છે તે સ્વરૂપમાં ફેરવવાની આખી હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવામાં આવે તેના માટે. હવે એ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસમાં શું થાય તો કે તે મટીરિયલને આખું ઓગાળવામાં આવે અને તેનું સોલિડિફિકેશન કરી અને જે આપણે ધાતુ જોઈએ છે તેમાં એનું રૂપાંતરણ કરવામાં આવે. હવે આ દરમિયાન તે અલગ અલગ ફેઝ એટલે કે અલગ અલગ સ્વરૂપમાંથી પસાર થઈ અને આપણે જે મટીરિયલ જોઈએ છે તેમાં કન્વર્ટ થતી હોય છે. તો હવે આ ચેપ્ટરમાં આપણે જોઈએ તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની તો કે સૌથી પહેલાં ઇક્વિલિબ્રિયમ ડાયાગ્રામ્સ એટલે કે ક્યાં આવે આયન કાર્બન અને ટ્રિપલ ટી ડાયાગ્રામ. પછી આવે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ અને ટાઈપ્સ ઓફ ફર્નેસ. આ ત્રણ વસ્તુ આ મુખ્યત્વે આ ચેપ્ટરમાં જોવાની છે. તો હવે આપણે જોઈએ આના MCQ. પહેલો, iron carbon phase diagram is A. unary phase, B. binary phase, C. tertiary phase, D. none of the above. હવે કેટલા ફેઝ એટલે કે એના સ્વરૂપ. હવે આયન કાર્બન ડાયાગ્રામમાં કઈ કઈ વસ્તુ છે એના ઘટક તત્વો કેટલા કહેવાય તો કે એક આયન અને બીજું કાર્બન. તો તેનો જવાબ આવે બી બાઇનરી ફેઝ. શું કામ? કારણ કે તેમાં બે ઘટક તત્વ ધાતુઓ રહેલી છે. હવે આજે જ્યારે એક જ તત્વ હોય ત્યારે તેને શું કહેવાય યુનરી ફેઝ. જ્યારે ત્રણ તત્વો હોય ત્યારે તેને શું કહેવાય ટેર્શરી ફેઝ. તો આનો જવાબ આવશે બી બાઇનરી ફેઝ. બીજો MCQ. Gibbs phase rule is given by A. F is equal to C plus P, B. F is equal to C plus P minus N, C. F is equal to C minus P, D. F is equal to C minus P plus N. હવે ગિબ્સ ફેઝ રૂલ શું છે? સૌથી પહેલાં ગિબ્સ ફેઝ રૂલ એ છે કે જે ડિગ્રી ઓફ ફ્રીડમને દર્શાવે છે. હવે જ્યાં F ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી ઓફ ફ્રીડમ, C ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ કમ્પોનન્ટ્સ ઇન ધ સિસ્ટમ. આપણે સિસ્ટમ દરમિયાન કેટલા કમ્પોનન્ટ અંદર એડ કરીએ છીએ તેની સંખ્યા ટોટલ કેટલી છે 1, 2, 3 એને શું કહેવાય C નંબર ઓફ કમ્પોનન્ટ્સ ઇન ધ સિસ્ટમ. P નંબર ઓફ ફેઝ ઇન ઇક્વિલિબ્રિયમ તે કેટલા સ્વરૂપમાંથી થઈ અને આપણે જે ધાતુ જોઈએ છે એ ધાતુમાં પરિવર્તન પામે છે તેને શું કહેવાય P નંબર ઓફ ફેઝ. અને N એટલે કે જે એક્સટર્નલ ફેક્ટર્સ જેમ કે ટેમ્પરેચર, પ્રેશર ને એના ઉપર લાગતા હોય તો તે બધાને કહેવાય N નંબર ઓફ એક્સટર્નલ ફેક્ટર્સ. તો તેનું સાચું ઇક્વેશન છે F ઇઝ ઇક્વલ ટુ C માઇનસ P પ્લસ N. તો અહીં જવાબ આવે D F ઇઝ ઇક્વલ ટુ C માઇનસ P પ્લસ N. આ ગિબ્સ ફેઝ રૂલ છે જે ડિગ્રી ઓફ ફ્રીડમ દર્શાવે છે. ત્રીજો MCQ. ડ્યુ ટુ પર્સન્ટેજ ઓફ કાર્બન વિચ આયરન ફેઝ ટેક પ્લેસ. હવે આયન કાર્બન ડાયાગ્રામ દોરતી વખતે આપણે આખો થિયરી મુજબ કદાચ પૂછ્યો આયન કાર્બન ડાયાગ્રામ તો એ આપણે દોરી શકીએ. પણ MCQમાં કઈ કઈ વસ્તુ આયન કાર્બન ડાયાગ્રામમાંથી પૂછાઈ શકે તો કે આયન કાર્બનની ટકાવારી અને તેનું આયનનું સ્વરૂપ કયું હશે તે આપણને MCQમાં પૂછાઈ શકે. હવે અહીંયા આ 7માંથી આપણને 14 ક્વેશ્ચન નીકળી શકે. સૌથી પહેલાં તો કે આયનની ટકાવારી પૂછ્યું હોય તમને પૂછ્યું હોય સામે તેનું આયનનું સ્વરૂપ. અને જ્યારે આયનનું સ્વરૂપ પૂછ્યું હોય અને તેની કાર્બનની ટકાવારી પૂછી હોય જેમ કે આપણે અહીંયા જોઈએ 0.2% કાર્બન હોય ત્યારે સ્ટીલ, 0.8% કાર્બન હોય ત્યારે યુટેક્ટોઇડ સ્ટીલ, 0.8% કાર્બન હોય ત્યારે હાઇપરયુટેક્ટોઇડ સ્ટીલ, 0.8 to 0.2% કાર્બન હોય ત્યારે હાઇપર યુટેક્ટોઇડ સ્ટીલ, 2% કરતાં વધારે કાર્બન હોય ત્યારે કાસ્ટ આયન, 2% to 4.3% કાર્બન હોય ત્યારે હાઇપોયુટેક્ટેડ કાસ્ટ આયન, 4.3% to 6.7% કાર્બન હોય ત્યારે હાઇપરયુટેક્ટિક કાસ્ટ આયન. હવે મેં જેમ કીધું એમ કે અહીંયા આપણને પ્રશ્ન બે નીકળે. એક કે ભાઈ 0.2% કાર્બન હોય ત્યારે તેમાંથી આયન સ્વરૂપ તેનું શું હોય તો કે સ્ટીલ. અને પ્રશ્ન એમ પણ આવી શકે કે ભાઈ સ્ટીલમાં કાર્બનના કેટલા ટકાનું પ્રમાણ હોય છે તો તેનો જવાબ આવે 0.2. તો આ 7 ક્વેશ્ચનમાંથી બીજા 14 ક્વેશ્ચન નીકળી શકે. આગળનો પ્રશ્ન જોઈએ. ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર્સ ઇન આલ્ફા ફેરાઇટ, ગામા આયન એન્ડ ડેલ્ટા ફેરાઇટ. હવે આપણે આયન કાર્બન ડાયાગ્રામ દોરતી વખત આપણે જોયેલું હોય છે કે આલ્ફા ફેરાઇટ, ગામા આયન અને ડેલ્ટા ફેરાઇટ ક્રિએટ થતા હોય છે અંદર. તો તેના સ્ટ્રક્ચર કેવા હોય છે? હવે આને હજી સ્વરૂપ આપણે સમજવાની ટ્રાય કરીએ આનું કે જ્યારે લિક્વિડમાંથી સોલિડમાં કન્વર્ટ થાય છે ત્યારે તેના અમુક અણુઓ બનતા હોય, તેના ક્રિસ્ટલ બનતા હોય. તો એ ક્રિસ્ટલનું સ્ટ્રક્ચર કેવું હશે
એ આપણને પ્રશ્ન પૂછ્યો છે. જ્યારે આલ્ફા ફેરાઇડ બનતા હોય તો તેનું સ્ટ્રક્ચર હોય બીસીસી સ્ટ્રક્ચર, એટલે કે બોડી સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર. જ્યારે ગામા આયન ક્રિએટ થતા હોય ત્યારે તેનું સ્ટ્રક્ચર હોય એફસીસી સ્ટ્રક્ચર, એટલે કે ફેસ સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર. જ્યારે ડેલ્ટા ફેરાઇડ ક્રિએટ થતા હોય ત્યારે તેનું સ્ટ્રક્ચર હોય બીસીસી, એટલે કે બોડી સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર. હવે આમાં પણ સેમ ઊંધું ચતું કરીને આપણને પૂછી શકે કે ભાઈ બીસીસી સ્ટ્રક્ચર કોનું હોય, આલ્ફા ફેરાઇટનું કે ગામા આયનનું? તો આપણે જવાબ આપવો પડે આલ્ફા ફેરાઇટનું. એફસીસી સ્ટ્રક્ચર કોનું હોય, આલ્ફા ફેરાઇટ, ગામા આયન કે ડેલ્ટા ફેરાઇટનું? તો આપણે જવાબ આપવો પડે ગામા આયનનું. આગળનો પ્રશ્ન જોઈએ. ડિફરન્ટ ટેમ્પરેચર વિચ ઇઝ યુઝડ ઇન આયન કાર્બન ડાયાગ્રામ. હવે આયન કાર્બન ડાયાગ્રામ દોરતી વખતે આપણને ખ્યાલ છે કે અલગ અલગ પ્રકારના ટેમ્પરેચરો આપણે લખતા હોઈએ છીએ. તો એ ટેમ્પરેચર આપણે યાદ રાખવા પડે, કારણ કે આમાં એમસીક્યુમાં એ બધા ટેમ્પરેચર આપણને અલગ અલગ પૂછાઈ શકે. તો સૌથી પહેલાં એક આપણે ડેફિનેશન અહીંયા જોઈએ. ધ ટેમ્પરેચર એટ વિચ ધ ટ્રાન્સફોર્મેશન ઇન સોલિડ સ્ટેટ ટેક પ્લેસ આર કોલ્ડ એઝ ક્રિટિકલ ટેમ્પરેચર. જ્યારે આપણે તેને ફૂલ ગરમ કરીએ કોઈ પણ ધાતુને અને એ લિક્વિડ સ્વરૂપમાં ધારણ કરે, પછી પાછું આપણે એને ઠંડુ પાડતી વખતે લિક્વિડમાંથી સોલિડમાં પાછું જે ટેમ્પરેચર તે સોલિડમાં પાછું કન્વર્ટ થવાનું ચાલુ થશે, તે ટેમ્પરેચરને કહેવાય ક્રિટિકલ ટેમ્પરેચર. તો હવે અહીંયા બીજા અમુક જે છે ટેમ્પરેચર કે જે આપણે ધ્યાનમાં રાખવા પડે એ ક્યાં? તો કે ટેમ્પરેચર ઓફ A0 લાઇન એનું કેટલું આવે? તો કે 210 ડિગ્રી સેલ્સિયસ. લોઅર ક્રિટિકલ ટેમ્પરેચર ઇઝ 727 ડિગ્રી સેલ્સિયસ. અપર ક્રિટિકલ ટેમ્પરેચર ઇઝ 910 ડિગ્રી સેલ્સિયસ. ACM line temperature is 1147 degree Celsius and melting point of iron is 1539 Celsius. હવે અહીંયા આ બધા જ ટેમ્પરેચરમાંથી બે ટેમ્પરેચર ખૂબ જ અગત્યના. ટેમ્પરેચર ઓફ A0 લાઇન 210 સ્ટાર્ટિંગ ટેમ્પરેચર, જેને આપણે કહી શકીએ કે જ્યારથી તે લિક્વિડેફાઈ થવાનું ચાલુ થશે, અને સાવ એનું મેલ્ટિંગ પોઈન્ટ કે ભાઈ જ્યાં સુધી આવી અને તે સાવ ઓગળી જશે, તે ટેમ્પરેચર કેટલું હોય? 1539 ડિગ્રી સેલ્સિયસ. તો હવે અહીંયા પણ આપણને બધા અલગ અલગ ટ્વિસ્ટેડ કરીને સવાલ પૂછાઈ શકે. ટેમ્પરેચરની ઉપરથી ક્યાંનું ટેમ્પરેચર છે તે પૂછાયેલું હોય, અને કોઈ પણ અપર ક્રિટિકલ ટેમ્પરેચર કેટલું છે? તો કે ભાઈ 910, અને 910 ક્યુ છે? તો કે ભાઈ અપર ક્રિટિકલ ટેમ્પરેચર. આ રીતના ટ્વિસ્ટ કરીને પ્રશ્ન આપણને પૂછી શકે. આગળનો પ્રશ્ન જોઈએ. આફ્ટર એનાલાઇઝિંગ પ્રોસેસ ધ મટીરિયલ બીકમ. હવે એનાલાઇઝિંગ, નોર્મલાઇઝિંગ, એનેલિંગ, આ બધી પ્રોસેસ આપણે જોઈ. તો હવે એ પ્રોસેસ દરમિયાન આપણને પૂછવામાં આવેલું છે કે ભાઈ એનાલાઇઝિંગ પ્રોસેસ જ્યારે કરીએ તો મટીરિયલ કેવું થઈ જાય? તો A ડક્ટાઇલ, B લેસ હાર્ડ, C A અને B બંને, અને નન ઓફ ધીસ. તો એનો જવાબ આવે B, A અને B બંને. કારણ કે જ્યારે આપણે એનેલિંગ પ્રોસેસ કરીએ છીએ ત્યારે ડક્ટિલિટી જે મટીરિયલની છે તે વધી જાય છે, અને જે મટીરિયલ છે એ તેની હાર્ડનેસમાં ઘટાડો થાય છે. તો આ વસ્તુ થઈ A અને B બંને. એનેલિંગ, નોર્મલાઇઝિંગ, આ બંને પ્રોસેસો આપણે ભણી ચૂકેલા છીએ. આગળનો પ્રશ્ન જોઈએ. આફ્ટર નોર્મલાઇઝિંગ પ્રોસેસ ધ મટીરિયલ બીકમ્સ. જે રીતના એનેલિંગનું પૂછ્યું હતું એ જ રીતના નોર્મલાઇઝિંગનું. A ડક્ટાઇલ એન્ડ લેસ હાર્ડ, B હાર્ડ, C લેસ ડક્ટાઇલ, D બોથ B એન્ડ C. તો એનો જવાબ આવે D બોથ B એન્ડ C. એટલે કે મટીરિયલ હાર્ડ થઈ જાય અને તેની ડક્ટિલિટી ઘટી જાય નોર્મલાઇઝિંગ પ્રોસેસ પછી. આગળનો પ્રશ્ન જોઈએ. ઇન હાર્ડનિંગ પ્રોસેસ ધેર ઇઝ A ફર્નેસ કુલિંગ, B એર કુલિંગ, C વોટર ઓર ઓઇલ કુલિંગ, ઓર D નન ઓફ ધ અબોવ. હવે આપણે અહીંયા જોઈએ કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ગરમ કરીએ છીએ ત્યારે પછી આપણે એને ક્વેન્ચિંગ કરવું પડે, એટલે કે તેને ઠંડુ પાડવું પડે. હવે હાર્ડનિંગ પ્રોસેસ દરમિયાન આપણે કયા માધ્યમમાં તેને ઠંડુ પાડશું તે પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. તો અહીંયા આવે તેનો જવાબ વોટર ઓર ઓઇલ કુલિંગ. હવે શું કામ? કારણ કે હાર્ડનિંગ પ્રોસેસ દરમિયાન વોટર અને ઓઇલ કુલિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ફર્નેસ કુલિંગ છે એ ક્યારે વપરાય? તો કે એનેલિંગ પ્રોસેસમાં. એર કુલિંગ છે એ ક્યારે વપરાય? તો કે નોર્મલાઇઝિંગ પ્રોસેસમાં. તો આમાંથી અલગ અલગ સવાલ આપણને બની શકે કે ભાઈ નોર્મલાઇઝિંગ પ્રોસેસ છે ત્યારે તેનું કુલિંગ શેમાં કરવામાં આવે છે? તો કે એર કુલિંગ. એનેલિંગ પ્રોસેસમાં તેનું કુલિંગ શેમાં કરવામાં આવે છે? તો કે ફર્નેસ કુલિંગ, એટલે કે ફર્નેસમાં ને ફર્નેસમાં રાખીને તેનું કુલિંગ કરવામાં
આવે છે. અને જેમાં સવાલ પૂછ્યો છે તેમ કે હાર્ડનિંગ પ્રોસેસ દરમિયાન તેનું કુલિંગ શેમાં કરવામાં આવે છે, તો કે વોટર ઓર ઓઇલ કુલિંગ. તો આનો જવાબ થાય આન્સર ઇઝ સી, વોટર ઓર ઓઇલ કુલિંગ. આગળનું MCQ જોઈએ. વિચ પ્રોસેસ ઇઝ યુઝ ટુ રિમૂવ ઇન્ટરનલ સ્ટ્રેસ ફ્રોમ અ મેટલ. હવે જ્યારે કોઈ પણ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ કરવામાં આવે, તેની ઉપર હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ થાય તો ઇન્ટરનલ સ્ટ્રેસીસ અંદરથી જનરેટ થતા હોય અમુક. તો કઈ પ્રોસેસ દરમિયાન કરતાં તે ઇન્ટરનલ સ્ટ્રેસ તેમાંથી રિમૂવ થઈ જશે? એનેલિંગ, કોલ્ડ વર્કિંગ, એનેલિંગ અને કોલ્ડ વર્કિંગ બંને, અથવા તો ઉપરમાંથી એક પણ નહીં. તો તેનો જવાબ આવે એનેલિંગ, કારણ કે એનેલિંગ પ્રોસેસ જે છે એ સ્ટ્રેસ રિમૂવલ પ્રોસેસ છે. તો આપણે જ્યારે કોઈ પણ મટીરિયલમાં ઇન્ટરનલ સ્ટ્રેસ રિમૂવ કરવા હોય ત્યારે એનેલિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આગળનો MCQ જોઈએ. વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ હાઈ ટેમ્પરેચર્સ ઓન અ મટીરિયલ પ્રોપર્ટીઝ. જ્યારે ખૂબ જ ટેમ્પરેચર વધારે હોય તો તે મટીરિયલ ઉપર એની પ્રોપર્ટીઝમાં કઈ રીતનો ચેન્જ આપે છે? A. ઇન્ક્રીઝ ઇન સ્ટીફનેસ, B. લોસીસ ઓફ કોહેસિવ સ્ટ્રેન્થ, C. ઇન્ક્રીઝ ઇન હાર્ડનેસ, D. ઓલ ઓફ ધીસ. જ્યારે મટીરિયલમાં આપણે ટેમ્પરેચર કોઈ પણ વસ્તુને ગરમ કરીએ ત્યારે અંદરથી અમુક સ્ટ્રેસ, જેમ આપણે જોયું તેમ કે સ્ટ્રેસ જનરેટ થતા હોય. સ્ટ્રેસ જનરેટ થતા હોય તેના લીધે તેની પ્રોપર્ટીમાં અમુક ચેન્જ આવશે. તો હાઈ ટેમ્પરેચર ઉપર કામ કરવાના લીધે તેમાં કઈ કઈ પ્રોપર્ટીમાં ચેન્જ આવે, તો એનું આપણે જવાબ આવે B. લોસ ઓફ કોહેસિવ સ્ટ્રેન્થ. અંદરથી બધા અલગ અલગ સ્ટ્રેસ જનરેટ થતા હોય અને તેની સ્ટ્રેન્થમાં તફાવત પડતો હોય. તો મિત્રો, આજે આ ચેપ્ટર આપણે જોયું અહીંયા ફેઝ ડાયાગ્રામ. તો આમાં રહેલી કોઈપણ જાતની ક્વેરી અથવા તો આ વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.